પણ જગતમાં તો જોગણી હરે ને મારી જપીએ તે હારો જા પણ અખાંડ ભગવતી તાના દીવડા બને હરે ને જાયલ પર ગાંઠયા પોયા યા જય ગણપતિ દાદા તમારું એ લડી લાડ લાગો સામને પાજ ગણપતિ દાદા તમારું
અરે કહો મહારાજા, નથી મારો વાક કે નથી મારો ગુનો અત્યારે હાથમાં ઓલું કારણ? હા વીરા પ્રધાન, નથી તમારો વાક કે નથી તમારો ગુનો, રાજમાં બોલાવવાનું એટલું જ કારણ કે રાજમાંથી કોઈ સારા એવા ભૂદેવને બોલાવો, દીકરીને તલદેવનો શ્રીફળ લઈને જવાનું. ભલે મહારાજ. એ આજે પરદાન બોલાવે ગોરદેવ આવજો રે. એ આવજો રાજ રે દરબાર, પરદાન બોલાવે ગોરદેવ આવજો રે. આજે પરદાન બોલાવે ગોરદેવ આવ્યા રે. એ આવ્યા રાજાને દરબાર, પરદાન બોલાવે ગોરદેવ આવ્યા રે. અરે મહારાજ, પ્રણામ છે આપના ચરણોમાં. આજ ભૂદેવના આજ મહારાજ મને અહીંયા બોલાવવાનું કોઈ કારણ? કામ તો એટલું જ પડ્યા છે ભૂદેવ. મારી દીકરી નેતલ દેના 18 અંગ વાકા છે, તેમનું શ્રીફળ પોકરણગઢમાં અમારે લઈને જવાનું છે. ભલે મહારાજ. આજ હરખે એ યુવંગે ગોર દેવાલિયા ઓજી ઓજી. એ જાવો બારે પોકરણ ગાંડની મુજાય, જાવો પર પોકરણ ગાંડની મુજાય રે. આજ હરખે એ યુવકે ઘોર દેવાલિયા એજી ઓજી. અરે મહારાજ, પ્રણામ છે આપના ચરણોમાં. આજ ભૂદેવના બધાનો ગુરુદેવ, આજ બોરમને સુધી આવવાનું કારણ કહો. અરે મહારાજ, ઉમરકોટ થી આવું, ઉમરકોટના સોઢા રાજા એમની દીકરી નેતલદેના શ્રીફળ આપના કુંવર રામદેવ સાથે હું જીલવા આવ્યો છું મહારાજ. અરે ગુરુદેવ, આજ આપ જાણો છો એ છતાં આવી વાત શા માટે કરો છો? જાણો છો મહારાજ
કે અમારા નેતલ તેના 18 અંગ વાંકા છે. તો મહારાજ હું એમ નથી કહેતો, પણ આપના કુંવર રામદેવને બોલાવી અને એમને પૂછી જુઓ. જો એમને આ શ્રીફળ મંજૂર હશે તો ભલે, નકર હું મારા રસ્તે પાછો ગયો છે મહારાજ. ભલે ગુરુદેવ, થોડી વાર બિરાજમાન થાવ તો હમણાં મારા ગુરુ રામદેવને બોલાવી અને એમને વાત જણાવું છું. ભલે. અરે વીરા પ્રધાન, બોલો મહારાજ. રાજમાંથી રામદેવને બોલાવો. કે આજે પર ધન બોલાવે રામદેવ આવજો રે. કે આવજો રાજા ને દરબાર, આવજો રાજ ને દરબાર, પર ધન બોલાવે રામદેવ આવજો રે. જય પ્રધાન બોલાવે રામદેવ આવ્યા રે. એ આવ્યા રાજ ને દરબાર, પ્રધાન બોલાવે રામદેવ આવ્યા રે. અરે વીરા પ્રધાન, અત્યારે મને રાજ દરબાર ની અંદર બોલાવવાનું કારણ વીરા, અરે વીરા રામદેવ, આપના કામ તો પિતાશ્રીના પડ્યા છે. અરે પિતાશ્રીના ચરણોમાં આ રામદેવના પ્રણામ છે. બાપુ, અત્યારે મને રાજ દરબાર ની અંદર બોલાવવાનું કારણ, હા બેટા રામ, આજ ઉમરકોટ થઈ ઘોડદેવ આવ્યા છે. ઉમરકોટ કોણ કે સોડા રાય, એમની દીકરી નેતલ દેના લીલા શ્રીફળ લઈ આવ્યા છે. તો એમાં તમારું કહેવાનું શું થાય છે રામ? હા બાપુ, જ્યારે કૃષ્ણ અવતારમાં હું રૂક્ષ્મણીને વચન આપી ચૂક્યો છું કે રામદેવ અવતારમાં તમે નેતલ તરીકે હશો અને તમારા 18 અંગ વાંકા હશે. જ્યારે તમારા શ્રીફળનો કોઈ સ્વીકાર નહીં કરતું હોય ત્યારે તમારા શ્રીફળનો સ્વીકાર આ રામદેવ કરશે બાપુ. આવું મેં વચન આપું છું. ભલે બેટા રામ, તો આ લીલા શ્રીફળ તમે રાજી ખુશી ઝીલો. જેવી તમારી આજ્ઞા બાપુ. આજ સોનેરી નાળિયેર ઝીલો રામદેવ દે, સોનેરી નાળિયેર ઝીલો રે. ઘોરદેવ ઝુલાવે એવ ઝીલો રામદેવ દે, ઘોરદેવ ઝુલાવે એવ ઝીલો રે. ઘોરદેવ દામાન તમે રાખ્યા રામદેવજી, નેતલ કે દામાન તમે રાખ્યા રે. એ સોનેરી નાળિયેર ઝીલો રામદેવજી, સોનેરી નાળિયેર ઝીલો રે. અરે મહારાજ, શ્રીફળ તો રામદેવ પીરને ઝીલાઈ દીધા છે. તો હવે મહારાજ કઈ કામકાજ હોય તો મને કયો મહારાજ. રામદેવ, અહીં સુધી અવાજ તો લગ્નના મુહૂર્ત અને કંકોત્રી પણ સાથે લગતા જાવ રે. ભલે મહારાજ. આજ પેલા રે પનારે ગોર દે ફેર મેરે. ઓ પેલે વાદલા ગોનિયા રે હોય પેલા રે વાદે પંચ
એ સરજાટીને લખાવી કોટારે. એ લખવી ઘોડા તારી ઘોડા ગણપતિ દાદાને નોતારવા. કંકુ ચાટીને લગાવી કોટારે. એ લખવી હિંગલાજ માનધામ હિંગલાજ બાવડી નો તારવા. એ અજમલ ઘેરે રામદેવ વીરના લગ્ન લગ્નમાં વેલેરા આવજો રે. એ આવજો આવજો સાસવને સોમવાર લગ્નમાં વેલેરા આવજો. પધારો હૃદય ભગવાને પધારો ઓ વિનાયક વાગે વાગે જોડીનો બજે વાગે મારે ઘેર પધારો ઓ વિનાયક દેવી દેવતાને કંકોત્રી પણ મોકલી દીધી છે. લગ્નના મુહૂર્ત પણ આવી ગયા છે. સાતમ ને સોમવારના મુહૂર્ત આવે છે મહારાજ. તો જેમ મને એમ વહેલા આવી અને આપણે જાન લઈ અને ઉમરકોટમાં પ્રસ્થાન કરો મહારાજ. અરે બેટા રામ, હા બાપુ, આજ દેવી દેવતાને કંકોત્રી મોકલી છે. સગા હા બાપુ. સંબંધીને બધાને કંકોત્રી મોકલી છે. તો આજ બેની બાને આજ કંકોત્રી મોકલી નથી. માટે હે બેટા રામ, આજ બેની બાને કંકોત્રી લખો વિરામ. અરે બાપુ
આજે બેની બાનું સાસરું 360 ગાઉ છે બાપુ. તો ત્યાં સુધી કંકોત્રી બેની બાને કોઈ પહોંચાડે, આજ બેની સગુણાનું તેડું કરી આવે એવું આપણી રાજની અંદર કોણ છે બાબુ? હા બેટા રામ, આજ રત્ના રાયકો એમને કહો કે બેને બાને તેડવા અવશ્ય માટે જશે ભાઈ. ભલે બાપુ, જેવી તમારી આજ્ઞા. હરે વીરા પ્રધાન, રાજમાંથી રત્ના રાયકાને બોલાવો વીરા. કે આજે પર દાન બોલાવે રતનાયા વહે રે. કે આવજે રાજાને દરબાર, આવજે રાજાને દરબાર, પર દાન બોલાવે રતનાયા વહે રે. અત્યારે બોલાવવાનું કારણ? હરે રત્ના, તારા કામ તો ભાઈ રામદેવ ના પડ્યા છે. હા ભાઈ રામદેવ, રાજ દરબાર વિશે અત્યારે બોલાવવાનું મને કારણ ભાઈ? હરે વીરા રત્ના, આજ નથી તારો વાક કે નથી કાંઈ તારો ગુનો. અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ તો એટલું છે વીરા. હા ભાઈ. કે આજે મારે ટૂંકી વરધુના લગ્ન લીધા છે. બરોબર છે ભાઈ. તો બેની સગુણાને આજે તારે કંકોત્રી પહોંચાડવા પિંગલગઢ જવાનું છે વીરા. હા ભાઈ. અરે ભાઈ રત્ના, આજે પિંગલગઢ જવાની વાત કરે છે ભાઈ. તો બેની સગુણાનો 360 ગૌ સાસરું હોય વીરા, તો આજે તારી ટૂંકી વરધુના લગ્ન લીધા હોય વીરા, તો આજ હું કેવી રીતે પિંગલગઢ પહોંચું ભાઈ? હા ભાઈ રત્ના, આજે તારી પાસે હાંઢું કેટલી વીરા? અરે ભાઈ, આજે હાંઢું તો મારી પાસે ઘણી છે વીરા. અરે વીરા રત્ના, આજે તારી જે પવન વેગી હાંડ છે એ લઈ અને તું પિંગલગઢના માર્ગે રવાના થા વીરા. હા ભાઈ, આજે મારી પાસે પવન વેગી ને મન વેગી બે હાંડ હોય ભાઈ, તો લાય આજે પવન વેગી હાંડ લઈ આજે બેન સગુણાને તેડવા જાવ ભાઈ. તો લાય વીરા, આજે બેની સગુણાને હું સપના રૂપી કંકોત્રી લખી આપું વીરા. હા ભાઈ. અને બેની સગુણાને તેડીને વેલાસર પાછો વરજે વીરા. ભલે ભાઈ. એ આજે રામદેવ વીરો રે બેની તને સપનાયા આપે. એ સપના આપે પાજમ રાત રામદેવ વીરો રે બેની તને સપનાયા આપે. વરધુના બેની મારા લગનિયા રે લીધા. એ પિયરિયામાં પરણે પાડી જાયો વીર ટૂંકી રે. વરધુના બેની મારા લગનિયા રે લીધા. રાય કોરે બેની તાન તેડવાએ રે. એ વેલા વેલા આવો
કોરે બેની તન તેડાવા રે આવે લે વીર રત્ના આ કંકોત્રી બેની સગુણાને પહોંચાડ અને વેલાસર પાછો પડજે વીરા. હવે ભાઈ અને ભાઈ રત્ના જ્યાં પણ તને સંકટ પડે ત્યાં તારા ભાઈ રામદેવને યાદ કરજે વીરા. અરે ભાઈ રામદેવ આજે બેન સગુણાને તેડવા તો મોકલે જ વીરા, પણ જોજે જ્યારે મારી સંકટની વેળા આવે ને વીરા, ત્યારે સંકટની વેળાએ મારી વેલી વાર કરજે ભાઈ. હા વીરા રત્ના જ્યાં પણ તને સંકટ પડે ત્યારે આ રામદેવને તું યાદ કરજે વીરા. ભલે ભાઈ. હાલ તો આજે બેની સગુણાનું 365 સાસરું હોય તો આજ મારી પવન વેગી હાંડ લઈ અને આજ બેની સગુણાને તેડવા હું જાઉં.